નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના દયાપરમાં તારીખ 18 લખપત તાલુકા એટલી બીમાર છે તો છતાં પણ દયાપર સીએસસી સ્ટાફ સારી તન મન ધન મહેનત કરી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે। ડોક્ટર લોધરા સાહેબ દર્દી સારી દવા આપે છે અને દાંતના ડોક્ટર નિરાલીબેન અગ્રવાલ, સ્ટાફ નર્સના તમન્નાબેન ઠક્કર, બીજલબેન જોશી, કિંજલબેન ગામેટી અને ભરત ગરવા, નારાયણ માકાણી, કૌશિક દવે તેમજ નારાયણ માકાણી 76 ડિલિવરી કરાવે છે। તો બીજી તરફ ડોક્ટર લોંધરા સાહેબ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તબીબ અધિકારીની જગ્યા ખાલી છે અને વહીવટી સ્ટાફની જગ્યા ખાલી છે અને સોનોગ્રાફીની સેવા ખાસ જરૂરી છે અને આઉટસોર્સ કર્મચારીના છેલ્લા 5-6 મહિનાથી પગાર થયા નથી। દર્શન સોની મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।